સ્વામિનારાયણ ભગવાનની આપણે વાત આવી હમણાં, તો વેદ વ્યાસજીએ એમની આગાહી માટે 3 શ્લોક જે લખ્યા છે, ખબર નથી એનું ખાલી વાસુદેવ મહાત્મયમાં જે છે, હા, 42, 43 અને 44, તો એનું જરા સંક્ષેપમાં એક માહિતી આપી દો. સરસ પ્રશ્ન છે કે જે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા વાસુદેવ મહાત્મયથી જે 3 શ્લોક આપવામાં આવ્યા છે કે ભાઈ આ ભગવાન સ્વામિનારાયણની આગાહી છે, તો એ શ્લોક વાસ્તવમાં નરનારાયણ ભગવાન માટે છે. પુરાણોની અંદર જ્યાં ભગવાનના અવતાર તત્વનું વર્ણન થયું છે, તો એમાં લખ્યું છે નારાયણ જે છે ભગવાન, એના જે અવતાર છે, તો એનું એ પ્રકરણ ચાલી રહ્યું છે જેમાં આ શ્લોકો આવ્યા છે. તો એ મૂળ વાત છે નરનારાયણ ભગવાનની, જેનો જન્મ ધર્મ અને મૂર્તિથી થયો છે. તો છે ધર્મ દેવા તદો મૂર્તિ, ત્યાં મૂર્તિ શબ્દ છે. પછી ક્યાંક ક્યાંક શ્લોકોમાં ત્યાં ભક્તિ શબ્દ લગાડ્યો છે કે ભાઈ ધર્મ દેવા તદો ભક્તિ, એટલે કે ધર્મ અને ભક્તિની વાત છે. પણ રિયાલિટી છે કે ત્યાં જે ચર્ચા થઈ રહી છે એ ધર્મ, જે સ્વયંભૂ મનુના વંશમાં એમની જે કન્યા છે આકુતિ, જેના વિવાહ રુચિ પ્રજાપતિ સાથે થયા, અને એના એ વંશની અંદર જે ધર્મદેવ છે, જેને 13 કન્યાના વિવાહ ધર્મ સાથે થયા, તો ધર્મ અને મૂર્તિથી નરનારાયણ ભગવાનનો જન્મ થયો છે. એ વાત એ શ્લોકમાં પ્રદર્શિત કરવામાં આવી છે. ધર્મ દેવા તદો મૂર્તિ અહમ નારાયણો મુને, એવો જે હું નારાયણ મુનિ છું, એને તો એની ચર્ચા એમાં છે. તો એ જે નારાયણ શબ્દ છે ને, એને લોકો સ્વામિનારાયણ માને છે, એટલે કે આ ભવિષ્યવાણી એના માટે છે. પણ હકીકતી નરનારાયણ ભગવાનનું વર્ણન છે. ધર્મ અને મૂર્તિથી જે નારાયણનો જન્મ થયો એની વાત છે ત્યાં. અને ત્યારબાદ તરત પછી કલ્કી અવતારની વાત ત્યાં પ્રારંભ થઈ ગઈ છે. સમજ્યા? તો વાત એ છે કે એ જ નરનારાયણ ભગવાન ભવિષ્યમાં આ બધા અવતારો, જે આગળ બુદ્ધ અવતાર, કલ્કી, પછી એનું વર્ણન છે આગળ, તો એ અવતારમાં એ પ્રગટ થશે. આ વાત છે. તો ઘણી વાર એવું થાય કે ભાઈ શાસ્ત્રોમાં શું છે કે શ્લોકોના અર્થ જ્યારે આમથી તેમ થાય ને, તો એવું લાગે. જય શ્રી સ્વામિનારાયણ. આજના સત્સંગમાં ઇસ્કોન સંસ્થાના સુરત શાખાના ચંદ્ર ગોવિંદાસજી એ જે વાસુદેવ મહાત્મ્ય 18મો અધ્યાય 42, 43 અને 44 આ જે શ્લોકો ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રાદુર્ભાવને ઉદ્દેશીને ભગવાન વેદવ્યાસે જે લખેલા છે, તેની અંદર તેઓએ એવો મોટો અશાસ્ત્રીય અર્થ કરી અને સમગ્ર જે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો તેની લાગણી દુભાવી છે, તેઓ શ્રી કહે છે કે આ જે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર આવેલા 3 શ્લોકો છે તે ભગવાન સ્વામિનારાયણને ઉદ્દેશીને લખાયા જ નથી. એમ કે એ તો નરનારાયણ ઋષિને ઉદ્દેશીને લખાયા છે. તો આ વાતનું ખંડન કરી અને આપણે શાસ્ત્ર આધારે આ 3 શ્લોકો ફક્ત ને ફક્ત ભગવાન શ્રી સ્વામિનારાયણને ઉદ્દેશીને લખાયા છે, તેનું આપણે પ્રતિપાદન કરશું. બરાબર? તો આ જે સુરતના ઇસ્કોનના ચંદ્ર ગોવિંદાસજી ભાગવતના વક્તા તરીકે પોતાની જે આગવી ઓળખાણ આપે છે, તો તેઓ શ્રીને ભાગવતની અંદર આવતા નરનારાયણ ઋષિના પ્રાદુર્ભાવની ખબર ન હોય. આપણે હવે થોડા એમને સવાલ પૂછીએ છીએ. બરાબર? એમાં સૌ પ્રથમ તો વાસુદેવ મહાત્મ્ય ગ્રંથનું તે પ્રમાણ લાવે છે. તો વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર જ ભગવાન વેદવ્યાસ, પહેલાં તો વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ શું છે અમુકને ખબર ન હોય, તો આ સ્કંદ પુરાણની અંતર્ગત આવેલું વિષ્ણુખંડ, એની અંદર અંતર્ગત આવેલું વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે. તો એના 32 જેટલા અધ્યાયો છે. તો આ 32 અધ્યાયની અંદર બીજા અધ્યાયની અંદર ભગવાન વેદવ્યાસ સ્પષ્ટ રીતે જે શ્લોકો લખે છે, તો એની અંદર ભગવાન શ્રી નરનારાયણ ઋષિનો પ્રાદુર્ભાવ સ્પષ્ટ રીતે લખવામાં આવેલો છે. બીજું અધ્યાય છે. બરાબર? અને શ્લોક સંખ્યા જોઈએ તો એની અંદર સ્પષ્ટ રીતે લખાયેલું છે કે ભગવાન શ્રી નરનારાયણ ઋષિ જે છે તે 24મો શ્લોક છે. બરાબર? સ્વયંભૂ મન્વંતરની અંદર આદિ સતયુગની અંદર નરનારાયણ ઋષિનો પ્રાદુર્ભાવ થયો હતો. એટલે આ 2:24ની અંદર સ્પષ્ટ રીતે ભગવાન વેદવ્યાસ જે છે તે અક્ષરધામાધિપતિ, જે ભગવાન પુરુષોત્તમ નારાયણ વાસુદેવ નારાયણ જેને આપણે કહીએ છીએ, તે સ્પષ્ટ રીતે કહે છે કે હું જે આ તમને વાત કરી તે પ્રમાણે સ્વયંભૂ મન્વંતર છે, તેના આદિ સતયુગની અંદર નરનારાયણ ઋષિથી મારું પ્રાગટ્ય છે, આવું સ્પષ્ટ રીતે આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર લખવામાં આવેલું છે. બરાબર? તમે કીધું
બીજો અધ્યાય અને શ્લોક સંખ્યા બી મેં તમને કીધી, બરાબર. તે પ્રમાણે આ 24મું સ્પષ્ટ રીતે છે. હવે જે ભગવાન સ્વામિનારાયણને ઉદ્દેશીને જે લખાયેલા જે 3 શ્લોકો છે, 18મો અધ્યાય, 42, 43 અને 44, તો આ 18મા અધ્યાયની અંદર ભગવાન અક્ષરધામાધિપતિ પોતે સ્વયં બ્રહ્માજીને ઉદ્દેશીને પોતાના ભવિષ્યમાં થનારા જે અવતારો, તેના પ્રાદુર્ભાવ, તેના હેતુઓ એ આ અધ્યાયની અંદર વર્ણવે છે. કહેવાતા જે ચંદ્ર ગોવિંદદાસજી કોઈ શાસ્ત્રનો અભ્યાસ કર્યા વગર ફક્ત ને ફક્ત રાગ દ્વેષથી ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયની જે સર્વોપરી ઉત્કૃષ્ટતા, વિકાસ, બરાબર, આધ્યાત્મિક દ્રષ્ટિએ જે એનો હરણફાળ ફાળો તેને સહન કરી શકતા નથી. આવા અવનવા જે જ્યારે પણ કાંઈ પણ સનાતનના નામે કાંઈ પણ તોફાન ઉપડે છે ત્યારે આવા ખોટા અશાસ્ત્રીય નિવેદન કરે છે, ને પછી જ્યારે શાસ્ત્ર આધારે આપણે તેનું ખુલાસા કરીએ છીએ ત્યારે તેઓ મૌન વ્રત ધારણ કરી લે છે. તો અત્યારે તેઓએ જે સાહસ કરીને આ 3 જે શ્લોકો છે તેની અંદર એમ કહ્યું કે ભગવાન નરનારાયણને ઉદ્દેશીને કહેવામાં આવેલા છે. તો ચંદ્ર ગોવિંદજીને આપણે પહેલાં પૂછીએ કે તમે શું આ 3 શ્લોકનો અભ્યાસ કરેલો છે ખરો? તમને સંસ્કૃતમાં આનું ગુજરાતી ભાષાંતર કરતાં આવડે છે ખરું? બરાબર, આવડતું હોય તો તમે આવું અનાપ શનાપ બોલો જ નહીં. કારણ કે સ્પષ્ટ રીતે આ 3 શ્લોકની અંદર આપણે જોઈએ તો આ 43મા શ્લોકની અંદર લખેલું છે કે કલિયુગને વિશે એમ કે કલી પ્રવૃત્તિ લખેલી, બરાબર. તો કલી પ્રવૃત્તિ અને કે કલિયુગની અંદર આ નરનારાયણ ઋષિ પોતે અહીંયા અવતાર ધારણ કરવાના છે એવું સ્પષ્ટ રીતે લખેલું છે. અને આગલા શ્લોકની અંદર જોઈએ તો 42મો શ્લોક, તેની અંદર મયા કૃષ્ણે કરીને જે આખો શ્લોક છે એમાં શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુનને ઉદ્દેશીને બી વાત થયેલી છે. પછી આની અંદર મુનિઓને શ્રાપ થયો તેની પણ વાત કરવામાં આવી છે. તો આમાંથી એક પણ શ્લોક ભગવાન શ્રી નરનારાયણ ઋષિને કાંઈ પણ આમાં ફિટ આવતો જ નથી. પહેલાં તો તમને વાત કરી એ પ્રમાણે આદિ સતયુગની અંદર શ્રી નરનારાયણ ઋષિનું પ્રાગટ્ય થયું છે, અને એ નરનારાયણ ઋષિ પોતે સ્વયં જ પોતાના આ દિવ્ય વિગ્રહ કરીને અત્યારે હાલની અંદર પણ આ કલ્પ જ્યાં લગીન રહેશે ત્યાં લગીન તેની ઉપસ્થિતિ બદ્રિકાશ્રમની અંદર છે એવું સ્પષ્ટ રીતે શ્રીમદ ભાગવતના 5મ સ્કંદની અંદર 19મા અધ્યાયની અંદર લખવામાં આવેલું છે. શ્લોક સંખ્યા 10 કે જ્યાં લગીન આ ભરતખંડની અંદર નરનારાયણ ઋષિ છે તે પોતાના ભક્તોને અર્થે પોતે તપ કરવાના છે. તો પોતાના ભક્તની અંદર જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય આદિ જે ઉત્કૃષ્ટ ગુણો આવે તેના માટે આ ભરતખંડના રાજા જે નરનારાયણ ઋષિ જે છે તે સ્વયં સહદેહ જ આ કલ્પ સુધી આ બદ્રિકાશ્રમની અંદર રહેવાના છે. તો પછી એમનો જન્મ તો થઈ ગયો છે, બરાબર. નરનારાયણ ઋષિનો અત્યારે આપણે જોઈએ તો 28મી જે ચોકડી ચાલે છે એક કલ્પની અંદર આપણે શ્રીમદ ભગવદ્ ગીતા અને ભાગવત અનુસાર આપણે જોઈએ તો બ્રહ્માજીના એક અહો દિવસ અને રાત્રિ પ્રમાણે 1000 સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલીની 1000 ચોકડી વ્યતીત થાય ત્યારે એક કલ્પ એટલે કે બ્રહ્માજીનો એક અહો દિવસ અને રાત્રિ પૂર્ણ થાય. તો હજુ તો 28 ચોકડી વ્યતીત થઈ છે. હજુ તો કેટલા કલ્પ એટલે કેટલા યુગો જશે પછી નરનારાયણ ઋષિ છે કે પોતે આ બદ્રિકાશ્રમમાંથી પોતાના દિવ્ય અક્ષરધામની અંદર સીધાવશે. તો પછી જે શાસ્ત્રની અંદર આપણે જોઈએ તો સમુદ્ર મંથન ફેરવી ભગવાનના 3-4 અવતાર થયા, પણ એકના એક અવતાર નહોતા. વિષ્ણુ ભગવાનના બીજા અલગ અલગ નામથી અવતાર હતા. કૃષ્ણ અવતારની અંદર આપણે જોઈએ તો સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન હતા, તો ભગવાન વેદ વ્યાસ પણ હતા, બરાબર, ભગવાન તરીકે. તો બલરામજી પણ ભગવાનના અવતાર તરીકે તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે ભાગવત આદિ ગ્રંથની અંદર. તો 3 અવતાર હતા. પણ આ તો બહુ મહાસંશય એવું ઊભો થાય છે કે નરનારાયણ ઋષિ પોતે સહદેહ, બરાબર, પોતાના દિવ્ય વિગ્રહથી એ પોતાનો પ્રાદુર્ભાવ સ્પષ્ટ રીતે મેં તમને કીધું એ પ્રમાણે બીજા અધ્યાયની અંદર દર્શાવેલો જ છે કે એ બદ્રિકાશ્રમની અંદર જઈને નિવાસ કરે છે. તો પછી આ કલિયુગની અંદર પાછો એનો પ્રાદુર્ભાવ કેવી રીતે શક્ય બને? જે શરીર દિવ્ય વિગ્રહ જે છે તે તો આ કલ્પ સુધી અહીંયા રહેવાનું જ છે. તો પછી એ દિવ્ય વિગ્રહ અહીંયા જ આવે ને, તેનો જન્મ બીજો કેવી રીતે શક્ય બને? એટલે આ બહુ મોટો સંશય ઊભો થાય. ચંદ્ર ગોવિંદાસજી આનો જવાબ આપો છે આની અંદર, બરાબર. આની અંદર સ્પષ્ટ રીતે વાસુદેવ મહાત્મ્ય 18મો અધ્યાય 43મા શ્લોકની અંદર લખેલું છે કે કલિયુગને વિશે એમ કે કલિયુગની પ્રવૃત્તિ વધશે ત્યારે હું અવતાર ધારણ કરીશ. તો પછી આ કલિયુગમાં નરનારાયણ ઋષિનો અવતાર કેવી રીતે? એનો અવતાર તો એકવાર થઈ ગયો છે આદિ સતયુગની અંદર, એવું ભગવાન વેદ વ્યાસ સ્પષ્ટ રીતે આ વાસુદેવ મહાત્મય, બરાબર, આ બીજા અધ્યાયની અંદર આ 24મા શ્લોકની અંદર કહે છે.
એટલે આનો ખુલાસો આપો બરાબર. બહુ મોટો આની અંદર સંશય ઊભો થાય છે. તમે એમ કહો છો કે નરનારાયણ ઋષિને ઉદ્દેશીના શ્લોક કીધા, સામ્યા ભગવાનને ઉદ્દેશીને નથી કીધા. હવે આની અંદર જે પહેલો શ્લોક છે તે બરાબર 42મો, તો 42મા શ્લોકની અંદર સ્પષ્ટ રીતે કહે છે કે અક્ષરધામાધિપતિ કે શ્રી કૃષ્ણ અને અર્જુનથી અહીં કે જે પણ અહીં કે અસુરો હાયા હશે બરાબર, તે તેનો તો મોક્ષ થશે. પણ જેઓ અન્ય કોઈ જગ્યાએ મર્યા હશે કે બીજાના થ્રુ મર્યા હશે તેવા જે અસુરો જ્યારે આ કલીની અંદર અધર્મની પ્રવૃત્તિ કે વિશેષની વિશેષ હું એની વૃદ્ધિ થશે ત્યારે હું એમ કે અવતાર ધારણ કરીશ. એની અંદર પાઠ ભેદના હિસાબે અમુક જગ્યાએ કોઈ જગ્યાએ નરનારાયણ ઋષિ લખેલું છે બરાબર, નરનારાયણ લખેલું છે, તો કોઈ જગ્યાએ નારાયણ મુનિ લખેલું છે બરાબર. એ તો પાઠ ભેદ છે. બાકી આની અંદર કોઈ પણ સ્વામિનારાયણ સંપ્રદાયવાળાનું આમાં કોઈ પણ શું છે ભાગ નથી. કારણ કે આજે સોશિયલ મીડિયાની અંદર જોઈએ તો અનેક જગ્યાએથી આ વાસુદેવ મહાત્મા ગ્રંથની આપણે PDF કાઢી અને સોશિયલ મીડિયાની અંદર મૂકી. તેમાં દિલ્હી, ચોખંબા, પછી વેંકટેશ્વરની જે પ્રિન્ટિંગ પ્રેસ કહે તે બરાબર આપણે મુંબઈની આવેલી છે. પછી આ બાજુ જોઈએ તો સાઉથની બી 2 તામિલ અને એની કન્નડ ભાષાની અંદર 2 વાસુદેવ મહાત્માની પ્રિન્ટો છે. અને આપણે સૌથી પ્રાચીન જે પ્રતો છે 500 વર્ષ જૂની તે હાલમાં વડતાલની અંદર છે બરાબર. એનું લેબોરેટરી ટેસ્ટ પણ થયું છે, તેની અંદર પણ આ બધા શ્લોકો લખેલા જ છે. એટલે અમુક જગ્યાએ પાઠ ભેદના હિસાબે આ જે 43મો શ્લોક છે તેમાં કોઈ જગ્યાએ નરનારાયણ લખેલું છે તો કોઈ જગ્યાએ નારાયણ મુનિ લખેલું છે બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, જો આવી આડવદાઈ કરીએ કે નરનારાયણ છે, નરનારાયણ ઋષિ, તો નરનારાયણ ઋષિનો અવતાર શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુનજી હતા એવું આપણે ભાગવતના અનેક જગ્યાએ સ્થાનકો ઉપર આ જોવા મળે છે કે જે નારાયણ હતા તે સ્વયં કે શ્રી કૃષ્ણ રૂપે આવ્યા અને જે નર હતા તે અર્જુન રૂપે કે આ ધરા ઉપર કે પ્રાદુર્ભાવ થયો. અને આ વસ્તુ 5મા વેદ તરીકે જેને આપણે ઓળખીએ છીએ એવા મહાભારત ગ્રંથની અંદર પણ આ વાતની ચર્ચા કરવામાં આવેલી છે. એટલે આ ભરતખંડના જે મોટે ભાગના અવતારો છે તે નરનારાયણ ઋષિને નિમિત્ત બનાવીને આ ધરા ઉપર એનો અવતાર શક્ય બને છે. કારણ કે ભગવાનના પંચરાત્રની અંદર જે 5 રૂપો કીધા મુખ્યત્વે, 5 રૂપની અંદર પર એટલે અક્ષરધામનું મૂળ રૂપ બરાબર, પર વિભવ એટલે આ બધા અવતારો, રામકૃષ્ણની અવતારો, પર વિભવ, અર્ચા એટલે આ જે મૂર્તિ બરાબર, અંતર્યામી અને 4 વ્યુહો, ચતુર્વ્યુહો. આ જે 5 ભગવાનના જે કીધા રૂપો તે 5ની અભિન્નતા બતાવી છે. પણ અક્ષરધામનું જે મૂળ રૂપ છે તે જ અહીંયા અવતાર ધારણ કરે, પણ ત્યાં અક્ષરધામની અંદર કોઈ નિમિત્ત નહીં હોવાથી ભગવાનના અવતારો મોટે ભાગે આ ધરાની અંદર કાંઈ ને કાંઈ આવી રીતે ઋષિમુનિઓના શ્રાપથી કે કંઈ બીજાથી, આપણે રામાયણ જો કે ભાગવત જો કે કાંઈ પણ જો તમે તેવા નિમિત્તથી આ ધરા ઉપર કોઈ પણ ઋષિમુનિનો શ્રાપ હોય કે ઇતર કાંઈ પણ હોય, પણ આ નરનારાયણ ઋષિ આદિકને નિમિત્ત બનાવીને અહીંયા ભગવાન સ્વામિનારાયણનો પ્રાદુર્ભાવ છે એવું સ્પષ્ટ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના ઉपोદ્ઘાતની અંદર થયું. એની વાત આપણે આગળ કરીશું. એટલે ફક્ત ને ફક્ત આ વાસુદેવ મહાત્મ્યના 3 શ્લોકથી તમે એવું ક્યારે પણ સિદ્ધ કરી ન શકો કે આ જે 3 શ્લોક છે તે ભગવાન નરનારાયણ ઋષિને ઉદ્દેશીને કહેવામાં આવેલા છે બરાબર. હવે તમને વાત કરી એ પ્રમાણે પહેલાં કાળની વાત કરી કે ભાઈ આમાં કલયુગ લખેલું છે. આ 18મા અધ્યાયમાં 43મા શ્લોકની અંદર બીજા આ વાસુદેવ મહાત્મા એના બીજા અધ્યાયની અંદર તો નરનારાયણ ઋષિનું પ્રાગટ્ય સત્યુગની અંદર બતાવેલું, તો બહુ મોટો ભેદ અહીંનો ઉભો રહ્યો. હવે આની અંદર કૃષ્ણ ભગવાનની વાત લખેલી છે અને અર્જુનની બી વાત લખેલી છે કૃષ્ણ ભગવાનની. તો કૃષ્ણ ભગવાનનો હમણાં આપણે જોઈએ પ્રાદુર્ભાવ તો કલયુગના પ્રારંભની અંદર થયો હતો બરાબર. તો પછી આ સતયુગની અંદર ભગવાન જે નરનારાયણનો પ્રાદુર્ભાવ, તો આની વચ્ચે મોટો ભેદ આવીને ઉભો રહે ગાળાની અંદર. એટલે આ ખાલી સમયગાળાની વાત કરું બરાબર, કાળની વાત કરું છું. તો કેટલાઓ યુગો પહેલાં નરનારાયણ ઋષિનો અવતાર થયો, પછી કૃષ્ણ ભગવાનનો પ્રાદુર્ભાવ તો અત્યારે આ જે સંધિકાળ જે કહીએ કલિયાદિકનો, ત્યારે કૃષ્ણ ભગવાનનો પ્રાદુર્ભાવ થયો હતો. આથી 5000 વર્ષ પૂર્વે ભગવાનનો પ્રાદુર્ભાવ કૃષ્ણ ભગવાનનો હતો, જ્યારે નરનારાયણ ઋષિના તો આ ધરા ઉપર પ્રાદુર્ભાવને હજારો લાખો વર્ષ થઈ ગયા. એટલે આ બહુ મોટો સંશય આવીને ઊભો રહે છે. પછી સ્પષ્ટ રીતે આની અંદર એવું લખવામાં આવે છે 44મા શ્લોકની અંદર બરાબર કે મુનિઓને જે શ્રાપ થયો તો એ શ્રાપ થકી એમ કે હું એમ કે મુકાવીશ એમ કે. હવે મુનિઓને શ્રાપ થયો એવું નરનારાયણ ઋષિની અંદર કાંઈ પણ વાંચ્યું હોય તો ચંદ્રદાસજી જે છે બરાબર, ચંદ્ર ગોવિંદદાસજી, તેને 2 હાથ જોડીને નમ્ર વિનંતી
કે ભગવાન વેદ વ્યાસના કોઈ પણ વચન હોય તો બતાવવા વિનંતી. કારણ કે આની અંદર જે લખેલો જે 44મો શ્લોક છે તેની અંદર જે ઋષિઓને શ્રાપ થયો તો એના થકી એમ કે હું અસહ્ય ગુરુઓ છે તે થકી એમને અને મારા માતા પિતાને મુકાવીશ એમ કે અને સધર્મની કે અહીંયા પ્રવૃત્તિ કરીશ. આવું સ્પષ્ટ રીતે આ બદ્રીપતિ નારાયણને ઉદ્દેશીને ભગવાન શ્રી જે અક્ષરધામાધિપતિ વાસુદેવ ભગવાન આ 3 શ્લોકની અંદર જે કહે છે, તો પછી તમે એમ કેવી રીતે કહો છો કે નરનારાયણ ઋષિ આ શ્લોક એને લાગ્યો? ભગવાનના અવતાર કોઈ પણ જગ્યાએ કોઈ પણ નિમિત્ત બનાવે પણ એ ભગવાનના પ્રાદુર્ભાવ કોઈ દાખલા તરીકે આ સ્વામિનારાયણ ભગવાન છે તેનો જ બીજો અવતાર કૃષ્ણ રૂપે કીધો, બરાબર. બુદ્ધના બી 2-3 અવતાર થઈ ગયા છે પણ શાસ્ત્રમાં લખાયા છે. એવી રીતે ધન્વંતરાદિકના પણ 2-3 અવતાર થઈ ગયા છે એવું શાસ્ત્રની અંદર નોંધ છે. પણ એક અવતાર આ ધરા ઉપર હોય અને બીજો અવતાર એને એ જ નામથી પ્રાદુર્ભાવ આવે એવું કાંઈ પણ જોવામાં આવ્યું નથી. એટલે કે કૃષ્ણ ભગવાન આ ધરા ઉપર હોય ને બીજા કૃષ્ણ ભગવાન આ ધરા ઉપર પ્રાદુર્ભાવ થાય તો પછી પેલી પૌંદરીકવાળી વાત યાદ આવી જાય, બરાબર. એ તો મોટો બહુ વિવાદ આવીને ઊભો રહેવું છે. એટલે થોડું માપમાં રહી થોડું શાસ્ત્રનું અધ્યયન કરે તો આ ચંદ્રદાસજીને ખાસ વિનંતી, બરાબર. ચંદ્ર ગોવિંદદાસજી નામ થોડું અટપટું છે એટલે બોલવામાં થોડું આમ થાય છે. એટલે આ ચંદ્રદાસજી જે છે તેને કે ભાઈ પહેલાં શાસ્ત્રનું અધ્યયન કરો અને આ જે હું તમને કાંઈ પણ આ ગુજરાતી અનુવાદ કરું છું તે કહેવાતા વ્યાકરણાચાર્ય, ન્યાયાચાર્ય અને વેદાંતાચાર્ય એવા વિદ્વાન જે વૃદ્ધ જે પ્રખર વિદ્વાન છે તેણે કરેલું જે ભાષ્ય હું વાંચું છું, બરાબર. પછી આની અંદર બીજું બી એક સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે સામવેદી બ્રાહ્મણ થકી કે ઉત્પન્ન થવી છે એમ કે. હવે સામવેદી બ્રાહ્મણ તો ભગવાન નરનારાયણ ઋષિ તો કયા વેદની અંદર એનો પ્રાદુર્ભાવ છે એવું તો કાંઈ પણ જોવા મળતું નથી. તો પછી આની અંદર બહુ મોટો સંશય ઊભો થાય છે. ભગવાન સ્વામિનારાયણના વંશજો જે અધ્યાપી વડતાલ અને અમદાવાદ ગાદીની અંદર આચાર્ય તરીકે જે સંપ્રદાયની સેવા કરી રહ્યા છે તો એ લોકોની પાસે જાઓ, બરાબર. મળો કે ભાઈ તમારો કયો વેદ છે. હાલ પણ જોઈએ તો છપૈયા અયોધ્યાની અંદર ભગવાનના જે વંશજો જે ધર્મગુણ આપણે કહીએ છીએ તો હાલમાં પણ છે એનો સામવેદ જ છે, બરાબર. તો પછી આ બધી વસ્તુ જોયા મૂક્યા વગર આડેધડ બોલવું એ તો બહુ મોટો સાહસ કહેવાય, બરાબર. તમારો દુરાગ્રહ છે તો અમને ખબર જ છે, કારણ કે તમે વર્ષોથી સ્વામિનારાયણ સંપ્રદાય વિશે દ્વેષ બુદ્ધિ રાખીને અનાપ શનાપ તમે બધી જે ખોટી લવરીઓ કરો છો જાયની અંદર વૈખરી વાણી એના પ્રત્યુત્તર તમને આપેલા જ છે. કોઈએ કાંઈ વિશેષ જાણવું હોય તો અમે એક વિડીયો બનાવેલો છે, બરાબર. ઇસ્કોન શાસ્ત્રદ્રોહી નામથી, બરાબર. તો એ ખાસ અવતારવાદ ચેનલ પરથી તમે જોજો તો તમને ખ્યાલ આવશે કે આ લોકો શું પ્રવૃત્તિ કરી રહ્યા છે. પોતે કાંઈ કરવું નથી, બરાબર. જે કાંઈ થાય છે અને તેની અંદર આ લોકોને મૂળ જે પેટમાં દુખે છે ને તે આ બધી વસ્તુનું છે. હું તમને એમાં આપણે બહુ ઊંડા ઉતરવું નથી પણ આપણે મૂળ વાત પર આવીએ તો મારું કહેવાનું તાત્પર્ય એવું છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણના કૃપાપાત્ર કહેવાતા અગ્રણીય જે નંદ સંતોની અંદર સૌથી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સંસ્કૃત સાહિત્યનું જેણે સંશોધન કરીને જેનું નિર્માણ કાર્ય કરેલું છે એવા સદગુરુ યોગીવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામીએ પ્રસ્થાન ચતુર્સ્થય ઉપર ભાષ્ય કરેલા છે. પ્રસ્થાન ચતુર્સ્થય એટલે કે ઉપનિષદો ઉપર, વ્યાસસૂત્રો ઉપર, શ્રીમદ ભગવદ્ ગીતા અને ભાગવત આવા જે કહેવાતા સંપ્રદાયના પ્રખર વિદ્વાન સંતો છે, બરાબર. ગોપાળાનંદ સ્વામીએ જે પોતાની ભાગવતની ટીકા છે તેની અંદર આ 10મા સ્કંદની 50મા અધ્યાયની 10મા શ્લોકની ટીકાની અંદર જે લખેલું છે તે વસ્તુ આપણે જોવાની છે. પછી એકાદશ સ્કંદની અંદરની વસ્તુ આપણે જોવાની છે. પછી ત્રીજા સ્કંદની અંદર એટલે ભગવાન વેદ વ્યાસ રચિત જે ભાગવત પુરાણ છે આના 3 શ્લોક જે છે, બરાબર. તે આની આતે આપણે સરખામણી કરીને જોઈશું. આ સરખામણી મેં નથી કરી, બરાબર. આ યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીએ કરી છે અને કોઈ માણસ એમ આડું નોંધાવતું હોય કે ભાઈ તમારા સંપ્રદાયના સાધુ છે એનું કોણ માન્ય રાખે? એનું દરેકે માન્ય રાખેલું જ છે. આજથી વર્ષો પહેલાં સોલા ભાગવત વિદ્યાપીઠ જે અમદાવાદની નજીક આવી તેના કૃષ્ણશંકર શાસ્ત્રીજી મહારાજ હતા. તેઓ શ્રીમદ ભાગવત ઉપર જેટલી સંસ્કૃતમાં ભારત વર્ષની જે ટીકા થઈ છે તેવા વિદ્વાનોની જે કૃતિઓ હતી તેને એક જ પુસ્તકની અંદર આવરી લગભગ 27-28 જેટલા મોટા પુસ્તકના રૂપની અંદર આણે જાહેર જનતાની અંદર મૂકી અને બહુ પોતે ભાગવત પ્રત્યેનો જે પ્રેમ રજૂ કરેલો છે. તો એવા સોલા વિદ્યાપીઠના જે કૃષ્ણશંકર શાસ્ત્રી
તો કૃષ્ણશંકર શાસ્ત્રીએ પણ આ ગોપાળાન સ્વામીની આ જે ટીકા ભાગવતની જે મૂકી છે બરાબર, એની અંદર જે 10મો આપણે સ્કંદ જોઈએ તેનો 50મો અધ્યાય અને 10મો શ્લોક અનન્યપી ધર્મ રક્ષાય તે, એટલે કે મારું કહેવાનું તાત્પર્ય એવું છે કે આ બધા શ્લોકોનું અનુસંધાન લઈ જેમ યોગીવરે ગોપાળાન સ્વામીએ આ શ્લોક સાથે કોઈ બી વસ્તુ તમે જોજો તો સમગ્ર વસ્તુ ભગવાન સ્વામિનારાયણ સાથે મળતી આવે તેના જીવનકાળની અંદર. તો ગોપાળાન સ્વામી આ 10, 50, 10ની અંદર અનન્યપી ધર્મ રક્ષાય તેની અંદર જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન જરાસંઘની સાથે યુદ્ધ કરે છે ત્યારે પોતે એવો એક વિચાર કરે છે કે હું અહીં કે એક બીજો અહીં કે અવતાર ધારણ કરીશ એમ કે આ ધરા ઉપર. તો ગોપાળાન સ્વામીની ટીકાની અંદર સ્પષ્ટ રીતે કહે છે કે બીજો અવતાર કયો, તો એના અનુસંધાનની અંદર પછી પોતે સ્પષ્ટ રીતે બીજા શ્રીમદ ભાગવતના જ બરાબર એકાદશ સ્કંદના 5મા અધ્યાયના 38મા શ્લોકની ટીકામાં પણ એ ગોપાળાન સ્વામી એવું લખે છે 11:5:38ની અંદર કે જે 3 સતયુગાદિક જે યુગો છે તેની અંદર જે જન્મેલા માણસો કલિકાલની અંદર પણ કે કેમ કે પોતે પોતાનો જન્મ ધરવા માટે કે આતુર છે, તો એ વસ્તુ બતાવી છે. અને ખાસ જે મુખ્ય સમજવાનો મુદ્દો જે છે કે 3જો સ્કંદ 4થો અધ્યાય અને 30મો શ્લોક, તો આ 3 આપણે જોઈએ તો આ 3, 4 અને 30ની અંદર ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ પોતે આ ધરા ઉપરથી જ્યારે અંતર ધ્યાન થવાના હોય છે ત્યારે પોતાના જે સ્વરૂપનું જ્ઞાન, પોતાની ધર્મધુરા, પોતાની આચાર્યપદ એ પોતાનાથી અણુ પણ કે શું છે ન્યૂન નહીં એવા પોતાના જેવા ગુણો તુલ્ય કીધા બરાબર. અણુ એટલે અમુક માણસો જે બધા જે મોટા વિખવાદ છે દ્વૈતા દ્વૈત ને વિશેષતા દ્વૈત ને હું કેવલા દ્વૈત, એ બધા એના હિસાબે સ્પષ્ટીકરણ કરી લેવું કે અણુ પણ કે ન્યૂન નહીં એટલે ગુણે કરીને બરાબર, એટલે ભગવાનથી ગુણે કરીને અણુ પણ ન્યૂન નહીં એવા ઉદ્ધવજી પોતાના જે કહેવાતા કુટુંબમાંથી અગ્રણી હતા, સાધુ ગુણે સંપન્ન હતા બરાબર. સ્પષ્ટ રીતે લખેલું છે કે વિષયોમાંથી વિરક્ત અને આત્માદિક જે ગુણે સંપન્ન હોવાથી ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે પોતાના સ્વરૂપનું જે જ્ઞાન હતું તે ઉદ્ધવજીને આપ્યું અને પોતે આજ્ઞા કરી કે તમે જે કોઈ મુમુક્ષુ અધિકારી જીવ હોય તેને આ મારા સ્વરૂપનું તમને જ્ઞાન આપજો. એ ભગવાનની આજ્ઞા શિર સાથે ઉદ્ધવજીએ સ્વીકારી અને પોતે સ્વયં જાતે સદેહ બદ્રિકાશ્રમની અંદર ગયા. આવું સ્પષ્ટ રીતે શ્રીમદ ભાગવતની અંદર ભગવાન વેદવ્યાસે 3જો સ્કંદ 4થો અધ્યાય અને 30મા 29, 30 અને 31 આ 3-4 શ્લોકની અંદર સ્પષ્ટ રીતે આની અંદર લખવામાં આવ્યું છે. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાને પોતાનું જે જ્ઞાન હતું, પોતાની જે ધર્મધુરા હતી તે ઉદ્ધવજીને આપી બરાબર. એ ઉદ્ધવજી બદ્રિકાશ્રમની અંદર ગયા બરાબર. બદ્રિકાશ્રમની અંદર ગયા ત્યારથી ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ અંતર્ધ્યાન થયા ને આજે 5000 વર્ષનો જે સમયગાળો વ્યતીત થઈ ગયો એ બેની વચ્ચે ઉદ્ધવજીએ કોને કોને જ્ઞાન આપ્યું, કેટલાના મોક્ષ થયા, એની સમગ્ર ચીવટાઈપૂર્વકની માહિતી સ્વામિનારાયણ સંપ્રદાય પાસે ઉપલબ્ધ છે બરાબર. બીજો કોઈ સંપ્રદાય છે તે લાવીને બતાવે, કારણ કે આ સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય છે બરાબર. એટલે આની અંદર જે આ શ્લોક છે પહેલો જે 43મો શ્લોક છે બરાબર, 42મો શ્લોકની અંદર જે લખ્યું કે શ્રી કૃષ્ણ ભગવાને જે કે આની અંદર અર્જુનને ઉદ્દેશીને જે શ્લોક કહેવામાં આવે છે કે જે અસુરોને હણીશ એમ કે તેના તો મોક્ષ થઈ ગયા, પણ બીજા જે કહેવાતા યોદ્ધાથી કે ભગવાન સિવાયના અને અર્જુન પોતે ભગવાનની અંદર જે વૃત્તિને રાખી તો અર્જુન આદિકથી પણ હણાયેલા જે અસુર છે તે કલિયુગની અંદર પોતે અહીં જન્મ ધારશે અને પૃથ્વીનો ભાર વધારશે, અધર્મની પ્રવૃત્તિ કરશે. આવું સ્પષ્ટ રીતે આ લખવામાં આવેલું છે. તો આ ચંદ્રગોવિંદ દાસજી આવી કોઈ વાતનો હું ખુલાસો પ્રકાશ પાડતા જ નથી, ફક્ત ને ફક્ત પોતાને જે ગમતું હતું તેવા એકાદ શ્લોક કે અડધો શ્લોક લઈને ફક્ત ને ફક્ત સમાજને અને સ્વામિનારાયણ સંપ્રદાયના જે કહેવાતા જે મુમુક્ષુ ભોળી પ્રજા તેને ખોટી દિશામાં ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલે અમારે આ સમગ્ર વસ્તુ પ્રકાશની અંદર લાવવાની જરૂર પડી બરાબર. એટલે આનો પણ હું સ્પષ્ટ રીતે સ્પષ્ટીકરણ કરે કે આમાં શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુનની જે વાત કરી છે તો એ કેવી રીતે શક્ય બને બરાબર, નરનારાયણ ઋષિના પ્રાદુર્ભાવની અંદર. એટલે આમાં કંઈ બંધ બેસતું જ નથી. આ શ્રી કૃષ્ણ ભગવાનનો બીજો અવતાર શ્રીજી મહારાજ છે એ આપણે આ ભાગવતના આ 50, 10, 10ની અંદર જોયું
તો બંધ બેસતો હોય છે ગોપાળાન સ્વામી જે પોતાને દિવ્ય જે શક્તિ મળી હતી, યોગીવર્ય હતા, તેણે પોતે બધું જોઈ અને પોતે ભગવાન સ્વામી એની સાથે પણ રહ્યા હતા, એનો અનુભવ કર્યો હતો. અને એ બધી વાત તો સાઈડ પર મૂકો, પણ એની વિદવત્તા, એના જે ગ્રંથો, એણે જે ઉપનિષદો ઉપર ભાષ્ય કરેલા, વ્યાસસૂત્ર ઉપર ભાષ્ય કરેલા છે, બરાબર, ગીતા ઉપરનું ભાષ્ય છે અને ભાગવત ઉપરનું ભાષ્ય જોઈ વાંચે કોઈ વિદ્વાન તો એની જે વિદવત્તા આપોઆપ સિદ્ધ થાય. એમાં કાંઈ જે પ્રકાશ હોય, દીવો હોય, તેને કાંઈ બીજા જોવા માટે કોઈ પણ પ્રકાશની આવશ્યકતા છે જ નહીં. તેમ ગોપાળાન સ્વામી જેવા વિદ્વાન જે છે તેને બીજા કોઈની કાંઈ એવી અપેક્ષા રહેતા નહીં, તો પણ તેઓએ આવા ભગવાન વ્યાસના વચનો જેને રાખીને જ પોતે ભગવાન સ્વામિનારાયણના પ્રાદુર્ભાવના કેટલા સરસ આનું જે સમન્વય કરેલું છે એ ખાસ જોવાની જરૂર છે. ચંદ્ર ગોવિંદદાસજી, મને લાગે કે આને કંઈ ખબર નહીં હોય એટલે આ બધું બફાટ કર્યો જાહેરની અંદર, ને એને લઈને અમુક જે કહેવાતા સ્વામિનારાયણ સંપ્રદાયના દ્વેષ ધરાવનાર અમુક માણસો જે છે કે જેઓએ હાલમાં કોઈ પુસ્તકો પણ બહાર પાડ્યું છે કે નકલી નારાયણ ને હું સંપ્રદાયનો પ્રપંચ ને બધા, એ બધાને પણ સમય મળશે એટલે જવાબ મળશે જ, બરાબર. એટલે આ એક જે તત્વો જે બધા જે આસુરી વૃત્તિવાળા જે છે કે જે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે સ્પષ્ટ રીતે જે કીધેલું કે જે શિશુપાલ, દંતવક્ર, દુર્યોધન, શકુની આદિ જે બધી વૃત્તિના દ્વેષ વૃત્તિવાળા જ બધા હાલની અંદર પણ કલિકાલની અંદર વેરવાળવા માટે સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર આ બધા પ્રહાર કરી રહ્યા છે, બરાબર. આકરા પ્રહાર લાગશે પણ બોલવા પણ એવા છે, કારણ કે છાસ વાળ્યા લોકો સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર આવા બધા પ્રહાર કરે છે. તો આ 3 અધ્યાય પાછું એકવાર બોલું, બરાબર, કે આ વાસુદેવ મહાત્મ્યના 18મા અધ્યાયના 42, 43 અને 44 શ્લોક જો ખરેખર સમજવા હોય તો સદગુરુ યોગીવર્ય ગોપાળાન સ્વામીએ જે પ્રમાણે એનું અર્થઘટન કરેલું, જે પ્રમાણે જો આપણે સમજીએ તો કોઈને કાંઈ સંશય નહીં રહે. તેઓ શ્રીએ ભાગવતના 10મ સ્કંદના 50મા અધ્યાયની 10મા શ્લોકની ટીકા અન્યની ધર્મરક્ષા તેની, બરાબર, તેની ટીકાની અંદર આ સ્પષ્ટ રીતે પહેલાં તો 11 સ્કંદ 5મો અધ્યાય અને 38મા શ્લોકની ટીકા લીધી, પછી પોતે સ્વયં પોતે 3જો સ્કંદ 4થો અધ્યાય અને 33મો શ્લોક આ ગોપાળાન સ્વામી અને ભગવત પ્રસાદજી મહારાજ, બરાબર, એ બેની ટીકા વાંચો તમે તો આની અંદર સ્પષ્ટ રીતે આ શ્લોકો વાસુદેવ મહાત્મ્યના ટાંકી અને સ્પષ્ટ રીતે એવું નક્કી કરેલું છે કે દેવકીનંદન શ્રી કૃષ્ણનો બીજો અવતાર શ્રીજી મહારાજ છે. કારણ કે તોય આ વસ્તુ શક્ય બને, કારણ કે પહેલાં 42મા શ્લોકની અંદર જે શ્રી કૃષ્ણ ભગવાન જ છે અર્જુન સહિત, બરાબર, એણે જે હણેલા તેનો તો મોક્ષ થઈ ગયો, પણ એના સિવાયના જે બીજા અસુરો આમ તેમ મર્યા તે પાછા પૃથ્વી પર આવ્યા, અધર્મની પ્રવૃત્તિ કરી. તો ભગવાન સ્વયં કહે છે, બરાબર, આ 44મા શ્લોકની અંદર કે અધર્મનો કે હું કલીની અંદર કે દૂર કરી અને ધર્મનું સ્થાપન કરીશ. હવે જે મોટી વાત જે આવીને ઊભી રહી કે મુનિઓને જે શ્રાપ થયો, તો એ મુનિઓને શ્રાપ થયો એ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ઉપોદ્ઘાત છે કે બદ્રિકાશ્રમની અંદર નરનારાયણ ઋષિ હતા, બરાબર, સાથે ભક્તિ માતા હતા, ઉદ્ધવજી હતા, નારાજ્યાદિક, મરીચ્યાદિક બધા ઋષિઓ હતા. ઉદ્ધવજી આદિક બેઠા હતા, ભગવાન નરનારાયણ ઋષિને જે મુખાબિંદમાંથી જે ભગવાનના વચનરૂપી અમૃત તેનું પાન કરી રહ્યા હતા, પણ દુર્વાસા ઋષિ આવ્યા, ભગવાનની ઈચ્છાથી તેનું સન્માન ન થયું એટલે તેઓ શ્રીએ શ્રાપ આપ્યો હતો, બરાબર, કે તમે સર્વે જઈ અને ભરતખંડને વિશે કે અસુર થકી પીડાને પામો. તો બધા મુનિઓ કહે છે અમને ખબર નહોતી, બરાબર, તમે આવ્યા એટલે તમારું સન્માન ન થયું, અજાણતાથી આવો અપરાધ થયો માટે માફ કરો. તો દુર્વાસા મુનિએ અનુગ્રહ કરતાં કહ્યું કે મારા શ્રાપની અંદર કે આ નરનારાયણ ઋષિ પણ આવે છે, એટલે નરનારાયણ ઋષિ પણ કે તમને આ ધરા ઉપર પ્રાદુર્ભાવ પામશે અને તમને મારા શ્રાપ થકી મુક્ત કરાવશે. આવો અનુગ્રહ થયો એવું સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રબંધ, સત્સંગી જીવન, બરાબર, ભક્ત ચિંતામણી, હરિ દિગ્વિજયાદી ગ્રંથિ અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે. તો ચંદ્ર ગોવિંદદાસજીને આ બધું પહેલાં ભણવું જોઈએ, જોવું જોઈએ, પછી પોતાનું કાંઈ પણ નિવેદન આપવું જોઈએ, બરાબર. આનું સ્પષ્ટ રીતે આવું વર્ગીકરણ કર્યું છે. તો જોઈ પહેલાં, બરાબર, સામવેદીની પણ વાત કરી, કલિયુગની વાત કરી, આ મુનિઓના શ્રાપની વાત કરી, અર્જુનજી અને આના અસુરોના સહારવાની વાત કરી. કોઈ પણ શ્લોક જે છે તે આદિ સતયુગની અંદર પ્રાદુર્ભાવ પામેલા જે નરનારાયણ ઋષિને ઉદ્દેશીને કહેવામાં આવ્યો નથી, બરાબર. નરનારાયણ ઋષિને ઉદ્દેશીને કહેવામાં આવેલો મેં તમને શ્લોક કીધો બીજા અધ્યાયની અંદર આ વાસુદેવ મહાત્મ્યની અંદર જ છે. માટે જો આવી રીતે કોઈ વિદ્વાન સ્વામિનારાયણના કોઈને પૂછતે કે આ જે વાસુદેવ મહાત્મ્ય ભૂજથી જે બહાર પડેલું છે અધ્યાય મળે જ છે, એના આ 18મા અધ્યાયની આ ટીકા વાંચતે
તો પણ એને આવું બોલવા પહેલાં 2 વાર વિચારતે. પણ હવે આ તો દ્વેષભાવથી ફક્ત ને ફક્ત પ્રહાર કરવા હોય તો એને તો શાસ્ત્ર આડા વડે બરાબર આડા અર્થઘટન કરી નાખ્યા, કશું બોલ્યા નથી, ચાલ્યા નથી. આ બધી બી વાત સામવેદીની વાત નથી કરી, અર્જુનજીની વાત નથી કરી, કૃષ્ણ ભગવાનની વાત નથી કરી, આ મુનિઓના શ્રાપની વાત નથી કરી ચંદ્ર ગોવિંદાસજીએ. તો આપણે જાહેરની અંદર પૂછીએ છીએ તો આ બધું તમે કેમ મુમુક્ષુ આગળ લાવ્યા નહીં? ખુલાસા સાથે વાત કરો બરાબર જાહેરની અંદર, અને આનું સ્પષ્ટીકરણ કરો. આ બે મેં તમને જે સવાલ પૂછ્યા એ તમામ સવાલો તમે જવાબ જાહેરની અંદર આપો તો તમારી વિદ્વત્તા સાચી કહેવાય. બાકી તો કાંઈ ગમે તેમ બોલવાથી કોઈનાથી કાંઈ થતું નથી. તમારા ઇસ્કોનવાળા જે કહેવાતા જે બધા પંડિતો કહે છે કે હાથી ચરે બજાર કૂદતા ભોંકે 1000, એટલે હાથી બજારે ચાલતો હોય તો કૂતરા 1000 ભૈસા કરે. તો આ કહેવત સંપૂર્ણ તમારાની અંદર ફિટ થાય એવું મને લાગે છે બરાબર. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયની આ જે બધી વિકાસ ગાથા છે તમે જોઈ શકતા નથી. તમારા જેવા એક નહીં પણ એવા અનેક જે છે, આનાથી કંઈ સ્વામિનારાયણ સંપ્રદાયને હાનિ થવાની નથી. પણ આ કોઈ જીવ મુમુક્ષુ હોય, ખોટા માર્ગે ભટકી ન જાય અને સાચી વાસ્તવિક વસ્તુ સમજે, તેના માટે અમે નમ્ર પ્રયાસ કરેલો છે બરાબર. એટલે આ સ્પષ્ટ રીતે જોજો અને મારા ઉપર વિશ્વાસ નહીં કરતા. મેં તમને જે કીધું એ પ્રમાણે આ શ્લોકો અને ભાગવતના શ્લોકોનું બંનેનો સમન્વય કરજો. અને મેં સમન્વય કર્યું એમ નહીં માનતા, યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીનો સમન્વય છે બરાબર. ને ગોપાળાનંદ સ્વામીનું આ ભાષ્ય જે છે તે સમગ્ર કહેવાતા ભારત વર્ષના જે મોટા મોટા પંડિતો તેણે પણ એને માન્યતા આપેલી જ છે. અંગ્રેજી મહારાજ જે આજે કલીની અંદર અત્યારના યુગની અંદર કહેવાય તો સૌથી વિદ્વાન અને સૌથી સારા સાધુ, આદર્શ સાધુ, તેઓ શ્રી એવી સ્પષ્ટ રીતે આ વાતની ચર્ચા કરેલી છે. બદ્રિકાશ્રમમાં જે શ્રાપ થયો, નરના ઋષિ હતા તે સ્વામિનારાયણ ઋષિ અહીંયા આવ્યા બરાબર. ને આ બધી વાત છે તો આ લોકોએ કોઈ સાંભળી નહીં હોય. ડોંગરે મહારાજ કહેતા હોય, આ કૃષ્ણશંકર શાસ્ત્રી જેવા પોતે અધ્યયન કરીને આજે પોતાના ભાગવતની અંદર આને સ્થાન આપ્યું હોય ગોપાળાનંદ સ્વામીનું. અને કાશીની અંદર પણ કેટલી વાર શાસ્ત્રાર્થ થયા છે, તેની અંદર જે પંડિતો છે ત્યાં પણ બધા શ્લોકો જોયા છે. પછી સ્વામિનારાયણ સંપ્રદાય જે છે તે સનાતન વૈદિક છે, ભગવાન સ્વામિનારાયણ છે તે પણ ભગવાન છે, એ માન્યતા મળી છે બરાબર. ને અદ્યાપી બી જોઈએ આપણે તો કાશીની અંદર સ્વામિનારાયણ ભગવાને સ્વસ્થ લખેલ શિક્ષાપત્રી, તેને પંડિતોના અધ્યયન માટે શિક્ષાપત્રી ઉપર જે સતાનંદ સ્વામીની શિક્ષાપત્રી, અર્થદીપિકા શિક્ષાપત્રી ભાષ્ય, તે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ માટે મુકાય છે. આ બધો વિચાર કરો બરાબર. અને સ્વામિનારાયણ સંપ્રદાયને તો કહેવાતા જે રાઘવાચાર્યના ગુરુ વિદ્યાભાસ્કરજીએ પણ હમણાં કીધું કે અમારા સંપ્રદાયની એક શાખા છે રામાનુજાચાર્યની. આ બધું આ લોકો કેમ નજરઅંદાજ કરે છે, કેમ આ બધું વસ્તુ ફોકસમાં લાવતા નથી? આ લોકોની દ્વેષ બુદ્ધિ, એ લોકોનો જે પતનના માર્ગે લઈ જાય બરાબર, એ આપણે સ્પષ્ટ રીતે જોઈ રહ્યા. જો આટલી વસ્તુ જો પોતે તમારા આત્મશ્રેય માટે કે તમારા જે કહેવાતા સંપ્રદાય પાછળ, તમારા જે સંસ્થા પાછળ તમે જો સમય વ્યતીત કરો તો એનો ઉત્કર્ષ થાય. બાકી કોઈ સંપ્રદાય કે ભગવાન સ્વામિનારાયણ વિશે તમે આવું અનાપ બોલશો કે આવા વિચારશો તો ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રીતે વચનામૃતમાં કીધું જ કે જેવા કે દોષો મારે વિશે કે ભગવાન વિશે પરસે બરાબર, જેવા દોષો તમે ભગવાનને, જેવા ભાવો ભગવાન વિશે તમે રાખો તેવા ભાવો દોષો એવા બધા આવે જ છે. આજે આપણે એનું પ્રત્યક્ષ ઉદાહરણ આપણે જોઈ રહ્યા બરાબર. જે ગુજરાતની અંદર જે બધો કલહ થાય બધો ગાદી બાબતમાં, તે નજર સામું જોઈ રહ્યા છે. એ ફક્ત ને ફક્ત આ ભગવાન વિશે દ્વેષ બુદ્ધિ રાખનારનો છે. એટલે આ બધી વસ્તુની ચર્ચા કરી છે. મુમુક્ષુ હોય તો સ્પષ્ટ રીતે જોઈ લઈને મેં આ કૃષ્ણશંકર શાસ્ત્રીના ગ્રંથની અંદર જે આ ગોપાળાનંદ સ્વામીના ટીકા ભાષ્ય જે છે તેની એક PDF પણ બનાવી બરાબર. એટલું કારણ કે આ તો બહુ મોટો, કારણ કે ભારત વર્ષના દરેક જે કહેવાતા પંડિતો છે તેના દરેક ભાષ્ય આવે એટલે બહુ મોટો છે ને કોઈ સામાન્ય મુમુક્ષ શોધી પણ ન શકે. પણ અમારા મંડળને કહેવાતા કેટલાક વિદ્વાન સંતો બરાબર કે હરિભક્તોએ મહેનત કરી અને આની PDF બનાવેલી છે. કોઈને જોઈતી હોય તો આપીએ બરાબર. તે જોજો તમે તો પ્રમાણિકતા તરત સાબિત થશે. આ અહીંયા આને પ્રવચનને વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.